જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે સૌએ એક વાત એ જ હોય છે કે કોઈ પણ નેતા હોય એમને એક જવાબદારી સોંપવામાં આવે છે પોતાનો જે મત વિસ્તાર હોય છે એમની અંદર એમના મતદારોને રીઝવવા માટેનો, એ પછી કોઈ પણ પક્ષ હોય, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી. પણ સવાલ એ થાય છે કે જો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે ધારાસભ્યને પણ એ જવાબદારી સોંપવામાં આવે છે, પણ મત પોતાના માટે નથી માંગવાના, પોતાના પક્ષ માટે માંગવાના છે. વિધાનસભાની ચૂંટણીમાં જે તે ધારાસભ્ય પોતાના માટે મત માંગી શકે છે, પણ હવે જ્યારે કોઈ પણ નેતાને આ જવાબદારી સોંપવામાં આવે છે માત્ર મત માંગવા પૂરતી જ સીમિત હોય છે કે જ્યારે આ ચૂંટણી પૂરી થાય છે, જ્યારે પરિણામ આવે છે એ પછી પણ આ તમામ નેતાઓની કઈ જવાબદારી હોય છે ખરી? એ સવાલ ત્યારે થાય કે જ્યારે આવા નેતાઓ મત માંગવા માટે જતા હોય છે, વચન અને વાયદા આપતા હોય છે, ત્યારે બધાને એવું થતું હોય છે કે જે નેતા અમારી પાસે મત માંગવા માટે આવ્યા છે ચૂંટણી પૂરી થાય પછી અમને પણ યાદ રાખે. પણ આવું આપણે ગુજરાતમાં જોયું નથી. પણ હવે એક ધારાસભ્ય આ પહેલ શરૂ કરી છે. કોણ છે આ ધારાસભ્ય, તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. અહીંયા આપણે જોયું કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પછી મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધાએ પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા હતા. સૌથી વધારે જવાબદારી કોની હતી મત માંગવાની? એ ઉમેદવારોની તો હતી જ, પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે તે વિસ્તારના ધારાસભ્યની, જે તે વિસ્તારના સાંસદની પણ હોય. અને સાથે સાથે પોતાના મત વિસ્તારના લોકો જો કોઈ બીજા શહેરમાં રહેતા હોય તો એમને પણ ત્યાં જઈને મનાવવા પડે, ત્યાં જઈને એમને કહેવું પડે કે આપણા ગામની અંદર, આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં આ ચૂંટણી છે, તમારે મત આપવા માટે આવવાનું છે. લગભગ આ ધારાસભ્ય બધાએ આવું કર્યું હશે, કારણ કે સવાલ અહીંયા જીતનો હતો, બધા લોકોને જીતવું હતું. પણ આ બધાની વચ્ચે હવે એક વાત એ સામે આવી છે કે જે રીતે આમ આદમી પાર્ટીએ પરફોર્મન્સ આપ્યું આદિવાસી વિસ્તારની અંદર, તો આમ આદમી પાર્ટી અહીંયા સૌથી વધારે બેઠક લઈને આવી છે. ચૈતર વસાવાએ પોતાની મહેનત બતાવી. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો અહીંયા વિસાવદર છે, ભેસાણ છે, જુનાગઢ ગ્રામ્ય છે, જુનાગઢ તાલુકા પંચાયત છે. આ બધી જગ્યા ઉપર આમ આદમી પાર્ટીએ મહેનત કરી, પરિણામ પણ આપણે જોયું. હવે જે બહાર બીજા શહેરમાં રહેતા હતા, ખાસ કરીને જે વિસાવદર હોય, ભેસાણ કે જુનાગઢ, અહીંયાથી લગભગ સૌથી વધારે જો લોકો સ્થળાંતર કરીને ગયા હોય તો એ છે સુરતમાં. એટલે કે જે સુરતના અને જે આ ગ્રામ્ય વિસ્તારનો મતદારો છે તેમને રીઝવવા માટે ગોપાલ ઇટાલિયાએ ઘણી મહેનત કરી, પરિણામ પણ આપણને દેખાયું. હવે આ તમામ બાબતે ગોપાલ ઇટાલિયા સુરત જઈ રહ્યા છે. સુરતની અંદર એ પોતાના જેટલા પણ મતદારો છે કે પોતાના મત વિસ્તારના જેટલા પણ લોકો છે એ બધા લોકો સાથે સંવાદ કરવાના છે, જનસંપર્ક કરવાના છે. એક પહેલ તેમણે શરૂ કરી છે. તેમણે વાત એવી પણ કરી છે કે ચૂંટણી હોય છે ત્યારે અમારી ફરજ હોય છે મત માંગવાની, તમારી સાથે વાતચીત કરવાની. ચૂંટણી પૂરી થઈ જાય છે એ પછી પણ અમારી ફરજ આવે છે કે અમે તમને સાંભળીએ, તમે અમને શું કહેવા માંગો છો, અમે તમારી પાસેથી નવા પ્રશ્ન સાંભળીએ, એમનું સમાધાન લાવીએ. એટલે કદાચ આવી પહેલ અત્યાર સુધી કોઈ નહીં કરી હોય, અને જો હશે તો લગભગ અમારા ધ્યાનમાં કે મારા ધ્યાનમાં નથી આવ્યું. પણ આ પહેલ સારી છે કે કોઈ પણ ધારાસભ્ય હોય એમણે આ કરવું જોઈએ. મત લઈ લીધા, જીતી ગયા, અને એ પછી એ તમામે પોતાના લોકોને યાદ રાખવાના છે. એમને કંઈ તકલીફ તો નથી પડતી ને? એટલે તમામ ધારાસભ્યને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે ચૂંટણી સમયે તમે જે મત માંગવા માટે જાઓ છો એ જ પછી તમે ફરી તમારા મતદારોને યાદ રાખજો. ભલે એ કોઈ પણ વિસ્તારમાં કેમ ન રહેતા હોય, એમને મળજો, એમને પૂછજો તમારા વિસ્તારમાં તમને બધું ઠીક તો છે ને, ત્યાં તમને કોઈ પ્રશ્ન તો નથી ને? હવે આ બધાની વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા સુરત જઈ રહ્યા છે, ક્યાંક ભલે સુરતની અંદર આમ આદમી પાર્ટીની હાર થઈ હોય, પરંતુ જે ભરોસો ભેસાણ હોય, વિસાવદર હોય કે સુરત હોય, એમના જે જુનાગઢ હોય ત્યાંના જેટલા પણ મતદારો છે એમણે ગોપાલ ઇટાલિયા ઉપર, આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂકી અને જે મત આપવા માટે આવ્યા હતા તેમના તમામ લોકો સાથે વાતચીત કરવા માટે જઈ રહ્યા છે. આ બધી બાબતે તેમણે એક વિડીયો શેર કર્યો છે. તમામ લોકોને કહ્યું છે કે હું મારા મત વિસ્તારના લોકોને મળવા માટે આવી રહ્યો છું, તેમની સાથે જનસંપર્ક કરવા માટે આવી રહ્યો છું. સૌથી પહેલા તો એ સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય આ મત વિસ્તારમાંથી સુરતમાં રહેતા હોય એવા મારા વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને એક સંદેશ આપવાનો છે કે આમ તો આપણા સૌરાષ્ટ્રમાં એવી પ્રથા છે કે જ્યારે ચૂંટણી હોય, સરપંચ કે વિધાનસભા કે કંઈ પણ, તો દરેક પાર્ટીના ઉમેદવારો સુરતમાં સભા કરે અને મતદારો પાસે મતની અપેક્ષા વ્યક્ત કરે. હું પણ મત માંગવા માટે વિસાવદરથી સુરત આવ્યો હતો
અને સુરતના સૌ લોકોએ મને સારો સપોર્ટ આપ્યો, આશીર્વાદ આપ્યા, સાથ આપ્યો. એટલે હવે હું મારી ફરજના ભાગ રૂપે પહેલી વખત, આમ તો કદાચ ગુજરાતમાં આવું કંઈ થયું હોય તો મને ખ્યાલ નથી, પણ ચૂંટણી જીત્યા પછી મતદારોનો આભાર માનવા, મારા લાયક કંઈ કામકાજ હોય તો એ કામકાજ પૂછવા, તમારી પાસે કોઈ પ્રશ્ન, સૂચન, મુદ્દા, સમસ્યા કંઈ હોય તો એ જાણવા માટે, અને આપણો આ જે નવો લાગણીનો સંબંધ છે, વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો અને આગેવાન તરીકેનો આપણો જે સંબંધ છે એને મજબૂત બનાવવા જન સંપર્ક કાર્યક્રમ કરવા હું સુરત આવું છું. એટલે મેં નક્કી કર્યું છે કે આવતા શનિવારે એટલે કે 13 જૂન અને રવિવાર 14 જૂન 2 દિવસ સુધી હું વિસાવદર, ભેંસાણ, જુનાગઢ ગ્રામ્યના લોકોને મળવા જનસંપર્ક કરવા આવીશ. કિરણ ચોક ખાતે, વરાછાના કિરણ ચોક ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસ ઉપર 2 દિવસ સુધી હું મળીશ. સમય શનિવારે બપોરે 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જનસંપર્ક, રવિવારે સવારે 10:30 થી બપોરના 4 વાગ્યા સુધી જનસંપર્ક. આ બંને દિવસ દરમિયાન મારી ખાસ લાગણી એવી છે કે વ્યવસ્થાના ભાગરૂપે હું માત્ર અને માત્ર વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોને જ મળી શકીશ, અન્ય કોઈ લોકોને મળી શકીશ નહીં. એ બદલ હું માફી માંગુ છું. કેમ કે વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોએ આશીર્વાદ આપી અને મને બહુ મોટી જગ્યાએ જવાબદારી સોંપી છે, ત્યારે પહેલી વખત, આમ તો આખા સૌરાષ્ટ્રમાંથી એવી પહેલ થઈ રહી છે કે કામ બાબતે, પ્રશ્ન બાબતે, રજૂઆત બાબતે ધારાસભ્ય સામે ચાલીને મળવા જાય, એવી શરૂઆત કરવાનું કદાચ હું નિમિત્ત બન્યો હોઉં એવું હું માનું છું. અને એટલે માત્ર વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોને જનસંપર્કના માધ્યમથી મળવા માટે શનિવાર, રવિવાર, શનિવારે બપોરે 3 થી રાતના 10, રવિવારે સવારે 10:30 થી સાંજના 4 સુધી જનસંપર્કમાં આપણે સૌ મળીએ. અને આ બાબતે કોઈ વિશેષ માહિતીની, કઈ જાણકારીની જરૂર હોય તો ખાંભાગીરથી જે આપણા સુભાષભાઈ ગોંડલિયા, જયસુખભાઈ પાગડાલ, ભેંસાણથી આપણા પીસી સરદારા અને દિનેશભાઈ ઉંધાડ, આ 4 મિત્રો જેણે ચૂંટણી વખતે બસની વ્યવસ્થા સંભાળી હતી, કાર્યકર્તાઓએ ગામડે આવવાની વ્યવસ્થા સંભાળી હતી, આ 4 મિત્રો પણ જનસંપર્કની વ્યવસ્થા સંભાળવાના છે. ગુજરાતની અંદર ખૂબ ઓછા જનપ્રતિનિધિ એવા છે કે જેમને પોતાના મત વિસ્તારના લોકોની ક્યાંક સાર સંભાળ છે. ભલે કોઈ પણ વિસ્તારમાં કેમ ન રહેતા હોય, એમને પણ ઘણા બધા પ્રશ્ન હોય છે. પોતાના ગામમાં તે રહેતા નથી, બીજા શહેરમાં રહે છે, ત્યાં પ્રશ્ન હોય એટલે સ્વાભાવિક છે કે ભલે એમને મત આપવા માટે આવે તો છે. એટલે સવાલ તમામ ધારાસભ્યને પણ થઈ રહ્યો છે કે એક વખત અહીંયા તમે ધ્યાન આપજો, જેથી કરીને આવનારી ચૂંટણી કોઈ પણ હોય, તમે મત માંગવા જશો તો તમારો જે મતદાર છે સામેથી કહેશે કે તમે એકવાર ભલે આવ્યા, હવે ના આવતા, કારણ કે અહીંયા પણ તમારા કામ બોલે છે. એટલે કામથી તમે તમારા મત માંગવા જજો અને ચૂંટણી પૂરી થાય એ પછી પણ એકવાર તમારા મત વિસ્તારના લોકોની મુલાકાત લેજો. ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.